મિત્રો નમસ્કાર, જય જવાન જય કિસાન। તો ખેડૂત મિત્રો આજે અમે આવી ગયા છીએ વાડીએ અને અમારે આજે લીંબુની અંદર મારવાની છે દવા લીંબુની ઉપર। જે ખાટી છાશનો આથો બનાવીને આપણે નાખ્યો તો ખાટી છાશનો આથો મારવાનો છે લીંબુની ઉપર। તો તમે જુઓ કે અમે ટ્રેક્ટરનો પંપ જોડવી કમ્પ્લીટ કરી અને હમણાં ચાલુ કરવાના છે। તમે જુઓ આપણી પાછળ જો મિત્રો આ બેરલ ભરીને મેલી દીધા છે કમ્પ્લીટ। અને આ અમારો હાથે બનાવેલો જુગાડ છે। આવી રીતના એંગલોના કટિંગ કરી બધું મટીરિયલ કટિંગ કરીને લાવી અને હાથે વેલ્ડિંગ કરી અને આવી રીતનો આ ગરેડો ને બરેડો બધું હાથે બનાવ્યું। અને જો આ રીતે ખાલી આ પંપ નળી એટલું જ લાવેલા, બાકી બધું હાથે બનાવીને આજે અમારે મારવાની છે। આ તમને લીંબુ દેખાય છે, આના ઉપર અમારે મારવાનો જ છે છાશ, ખાટી છાશ મારવાની છે। આની અંદર ચૂસિયા કથેરી એવી જીવાત છે, એટલે એના ઉપર ખાટી છાશનો નિયંત્રણ કરવાનું છે। પછી જોઈએ કે ખાટી છાશનું કેવું રિઝલ્ટ મળે છે। આ ડ્રમની અંદર છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, એ પિયતની સાથે આપવાના હોય છે। એટલે અત્યારે તો થોડોક વરસાદ હતો એટલે હમણાં પિયત આપવાનું નથી, એટલે જ્યારે પિયત આપવાનું થશે અમારી પાસે છે ખેડૂત મિત્રો નિયો હોલેન્ડ 3602 ટ્રેક્ટર। અને આનાથી દવા મારી એટલે થોડુંક ડીઝલ વધારે ખાય છે, પણ નાનું ટ્રેક્ટર છે ને એટલે આનાથી જ મારવી પડે, નહીંતર તો આ મોંઘું પડી જાય। પણ 4-5 બેરલ મારવાના હોય એટલે વાંધો ન આવે। તમે જો અમારા પડખે છે મગફળીનું વાવેતર। અમારો બગીચો મિત્રો છે ઓર્ગેનિક, એટલે એના ઉપર કોઈ રાસાયણિક ખાતર કે રાસાયણિક દવા કેમિકલવાળી મારતા નથી। એટલે જે હાથની બનાવેલી જ હોય, છાશનો આથો છે, આંકડાનો બોળો, પછી એવું બધું આંકડો, લીમડો વગેરે વગેરે ઘણું બધું એવું હાથની બનાવેલી જે દવા હોય એના ઉપયોગ કરતા હોય છે। અને જ્યારે ફ્લાવરિંગ પકડાવવાનું હોય ત્યારે દૂધ ગોળનો ઉપયોગ કરતા હોય છે। જય જવાન જય કિસાન।